વાગરા તાલુકાના ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોના ટેકા આપવા પડ્યા છે. છતાં પણ પુલ પરથી દિવસ રાત 40 થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચન બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે, કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આગળ આવો જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે. સ્થાનિક લોકો આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે. આશરે 6 મહિના પહેલા પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે. પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી આજ દિવસ સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી. પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે. સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂનો પુલ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. તેમણે સૂચન કર્યું હતું કે પુલની બંને બાજુ યોગ્ય એંગલ લગાવી ડાયવર્ઝન આપવામાં આવે તેમજ ભારદારી વાહનોને અટકાવવા પોલીસ તૈનાત કરવામાં આવે. છતાં આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે એક બાજુથી ઔદ્યોગિક ટ્રાફિકનો દબાણ અને બીજી બાજુથી જર્જરિત પુલ, આ બંને વચ્ચે કોઈક મોટી દુર્ઘટના માત્ર સમયની રાહ જોતી હોય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો આ બ્રિજ તૂટી પડે અને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ઊભો કરી રહ્યો છે. તંત્ર હવે પણ નહીં જાગે તો કોઈક મોટો અકસ્માત બાદ જ પગલાં લેવાશે કે કેમ તે સૌથી મોટો સવાલ બનીને રહ્યો છે. આ અત્યંત ગંભીર બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે વહીવટી તંત્રની ઝાટકણી કાઢતા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંચવેલ નજીકનો આ પુલ મોતના મુખ સમાન છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે. સત્તાધીશો અને અધિકારીઓ કદાચ કોઈ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય અને મોટી જાનહાનિ થાય તેની જ રાહ જોઈ રહ્યા હોય તેવું ફલિત થાય છે. ઇમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની જે બેરોકટોક અવરજવર ચાલુ છે તે તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતા વિના શક્ય નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ જોખમી પુલ પર ભારે વાહનો અટકાવવામાં નહીં આવે અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુવા કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.